દિવસ ત્રીજો. ક્યાં આપણો આ ટાંકા ઉપર જ કહેવાય ને. હા, દિવસ ત્રીજો અને અમે અત્યારે મધ્યપ્રદેશની બોર્ડર એટલે રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર છે ને પૂરા. તમે નથી આવતા પૂરા, મારી બાજુ છે કેમેરો, મારી બાજુ છે, ટેન્શન લેવા. રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર અને હવે અમારે તમે નથી આવતા ટેન્શન લેવા. હવે અમારે છે ને શાહી સ્નાન કરવાનું છે, શાહી સ્નાન. એટલે અહીંયા અમે વનવગડામાં બસ અમારો હાલતો ફરતો વિલા રોકી દીધો છે અને હવે અમે અત્યારે આ કુંડ અમારી આમાં આવી ગયો છે, અહીંયા હવે અમારે નાહવાનું છે. તો આ દિવસ ત્રીજો 17/4/2024 અને સવારના 7:30 થઈ ગયા દાદા, 7:30 વાગી ગયા અને અમે અહીંયા અત્યારે શાહી સ્નાન કરવાના છે હાઈ ક્લાસ. જો અહીંયા દાદાએ હોત જો આગળ શાહી સ્નાન કર્યું. ચાલુ કર્યો આડો લ્યો ઊભો આવી ગયો એ મેં જાગો રે. કાલે 16 તારીખ 16/4/2024 રાતના 10-10:30 વાગે અમે ઉજ્જૈનથી લગભગ નીકળી ગયા અને ત્યાંથી અમારે આવવાનું હતું ચિત્રકૂટ. અત્યારે ચિત્રકૂટ જઈ રહ્યા છીએ, મધ્યપ્રદેશ આખું લગભગ ઉજ્જૈનના આ છેડેથી બીજા છેડે અને 10:30 થી સવારના 10:30 12 કલાક અને અત્યારે બીજા 2:30 વાગ્યા એટલે 2 ને 4 14 કલાકનો જર્ની અમારું આ બસમાં થઈ ગયો છે. અને પછી અમે સવારે વોલ્ટ લીધો 2.5 કલાકનો. લગભગ અત્યારે તમે માનો ને 14 કલાક ને હજી કદાચ 2-3 કલાક જાય તો 15-17 કલાકે 15-17 કલાકમાં 16-17 કલાકમાં ચિત્રકૂટ અને પચાસના મંડળો છે એમાંથી અમે અને ટર્ન જે છે ને બહુ બસ અમારી લાંબી છે અને ટર્ન બહુ ટૂંકા છે. ડ્રાઈવર સાહેબને પણ કહેવાય છે ટર્ન લેવામાં. આ ટર્ન જો ટર્ન જ આવ્યું અને આ ટર્ન રસ્તો પણ ટર્ન લે છે, પાછળ વાહન બીજા ટર્ન. દસક ટર્ન આવી ગયા છે, હાકડા ટર્ન છે. મિત્રો અત્યારે અમે નીચે જઈ રહ્યા છીએ. ઉપર જે ઉપરની ટોચ દેખાય છે ને ત્યાંથી બસ આ ફરતી ડુંગરને આંટા મારે છે અને અમે નીચે જઈ ગયા. એક બસ આવે છે, હવે પૂરો નહીં આવશે. એ બસ આવે છે તો કઈ રીતે મિત્રો ટર્ન ટૂંકા છે અને હવે સામે એક બીજી બસ આવી છે લગભગ. હા, એ નાની બસ છે એટલે એને પહેલાં મોકો આપી દીધો એટલે ટર્ન મારી નીકળી જાય અને મારે હાથ અંદર લઈ લેવો. વાંધો નથી. ટર્ન મોટી બસ માટે અઘરું થાય થોડુંક. પાછળ હોય એને પાછળ જ રહેવાનું બસને. હવે આગળ થઈ ન વાગે. 5:30 વાગી ગયા છે, ત્રીજો દિવસ. અને આજે અમે સવારે એક જગ્યાએ નાહ્યા ધોયા અને બસ સીધા બસમાં અત્યારે 5:30 વાગે અમે અહીંયા આવી ગયા છીએ. તમે જો ચાલો જઈએ અંદર. રોકાણાસી શ્રી જગન્નાથ ધામ કામતા ચિત્રકૂટ ત્રીજો દિવસ અને 5:30 વાગ્યા. આજે તારીખ થઈ ગઈ 17/4/2024. એ બધા પોતપોતાના કપડાં સુકવા મળ્યા છે અને આ અમારી તમારે ડબલ ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ છે.
બધામાંથી હારે છે બધા. આ અમારો આખો સંઘ અહીંયા ઉતારો કર્યો ચિત્રકૂટ આવ્યા ને 6 વાગી ગયા. આ બધા રૂમો છે. આ 6 નંબરની રૂમ અમારે. ध्यान दें, दीप प्रज्वलन प्रारंभ करें. जो भी लोग दीप प्रज्वलन पर अपने अपने स्थान पर खड़े हुए हैं, दीप प्रज्वलन प्रारंभ करें. एक बार जोरदार श्री हनुमत लाला की, मंदाकिनी मैया की. कृपया सभी लोग दीप प्रज्वलन का शुभारंभ करें. रामनवमी महोत्सव की बहुत बहुत बधाई सबको. कृपया दीप प्रज्वलन का सभी लोग शुभारंभ करें. जो श्रद्धालु मंदिर परिसर के समीप है, परिक्रमा पथ में है, दीप प्रज्वलन करो. पुण्य के धागे बन सकते. दीप प्रज्वलन प्रारंभ. आगे वाला जय श्री राम. હાલો હાલો આગળ હાલો હાલો તમે કયો એને
અત્યારે મેં કામતા ચિત્રગઢ જ્યારે ઉતારો કર્યો છે અને રામ જન્મોત્સવ ને સાથે સાથે ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે અત્યારે અમારું મહિલા મંડળ અને અમારી સાથે જે જાત્રામાં છે એ લોકો બધા ઘનશ્યામ મહોત્સવ ઉજવી રહ્યા છે રાસ ગરબા લઈને. તો આ ભાઈ સરસ મજાની દરરોજ રસોઈ બનાવીને અમને જમાડે છે અને અમે બધા જો આ જમવાવાળા બધા બધાએ અહીંયા આખી રાત રોકાણા એટલે કપડાં હતા એટલા બધા ધોઈ નાખ્યા. માણી કે કપડાં ધોવાનો મોકો મળ્યો અને હવે બધા તૈયાર થવા મળ્યા છે જવા માટે. હવે રિક્ષામાં આવશે અને રિક્ષામાં જવાનું થાય. અને અત્યારે શ્રી જગન્નાથ ધામ આ બસ અમારી છે. એક બસ છે મોટી અમારી છે, નાની બીજી આવી છે. મહારાષ્ટ્રનું પાસિંગ છે નાની બસમાં. અને આ બધા અમારા હરિભક્તો આપણે હાથ તો સહી પણ આ રિક્ષા ઉભો છે. રિક્ષા આવી ગઈ છે. સવારના પહેલું જ મંદિર, ચોથા દિવસ પ્રાચીન અનાદિ શ્રી કામનાથ મુક્ત વિંદ મંદિર ચિત્રકૂટ ધામ. પ્રથમ દ્વાર ચિત્રકૂટ ધામ. સાત વાગે અમે આવી ગયા છીએ અને દર્શન કરીએ છીએ ચિત્રકૂટ ધામ. મેન મંદિર હાટો છેલ્લે સુધી બેહવાના જ છબી. જૂતા ચપ્પલ આગળ જ ઉતરશું. મનોકામના મંદિર છે. શરૂ કરો તો માતા અંજલિ પિતા કબની કદર માતા દેવતી નો બહેને શાંતિ અરુંધતિ અનુસૂયા કલા શ્રદ્ધા હરવીર ગતિ ખ્યાતિ પ્રિયા એક ભાઈ કપિલ મુનિ આ બધા अत्रि मुनि के साथ अनुसुईया का विवाह ब्रह्मा जी द्वारा कन्यादान. माता अनुसुईया को पति आज्ञा से पड़ा.
महासती अनुसुईया द्वारा सती नर्मदा का अवतार नर्मदा सिद्धार्थ ब्रह्मा विष्णु महेश्वरी सूर्य माता मंदिर पड़े बढ़िया सब है बंद करना है બધા ફોટો લઈને બનાવીને તમે તોય જાઓ છો આયા લખેલું છે ફોટો લઈને બનાવે ફોટો લઈને બનાવીને તમે બધા ફોટા જો છો ऐसे कि चलो वैसे गई इधर से रखा मोबाइल का यहाँ जगह ઓલા ક્યાં રહી ગયેલા આ બધા વાટ માતા અનસુયા મંદિરના દર્શન કર્યા પછી અત્યારે અમારા જે બધા અમારી સાથે જે જાત્રામાં છે બધા અત્યારે બજારનો આનંદ લઈ રહ્યા છે અત્યારે બજાર જે છે એમાંથી ખરીદી કરી રહ્યા છે તો તમે તમારે આ ધોકો લેવો છે હા તો દાદા હોકી આમ ટેકો રે એટલે લેવો કોઈને મારવા માટે નથી લેવી પણ ટેકો રે એટલે લે છે તો હવે ભાવતાલ કરીને લેવો ને હા હાલો આ ઈ ક્યાં ઊભા જ રહેતા ભાગવા જ પડે છે આમ તમે કાંઈક ખરીદી કરો કાંઈક ખરીદી હે હા બસ આમ પૂછતા ભાવ પૂછવા એવું તો કરો કોક એવું લાગે કંઈક આવ્યા છે જો તમે આવી જાઓ હા અત્યારે ખરીદી થાય છે पराठा बनाने के लिए ये पराठा बनाने वाला ओ भैया ખાલી 200 રૂપિયા દાદા તમારે ગલ્લો લેવો છે 200 રૂપિયામાં હે દાદા ગલ્લો નથી લેતા कितना कम लकड़ी का બા આમ જો આ બા પણ અમારી જાત્રામાં છે અને એકોય સ્થળ ગમે એટલું દૂર હોય તોય પણ એના દર્શન કર્યા વગરના રહ્યા નથી આને કહેવાય ભાવ શ્રદ્ધા તમારી ઉંમર તમારું શરીર કામ તમારું મન તંદુરસ્ત હોવું જોઈએ જો આ દાખલો બા પૂરો પડે કંઈક લે તું કંઈક લે પાણી પી લે પછી કંઈક ગલો બલો લે કંઈક પૈસા જમા થાય હે હા હાવ જગ્યા હા તે પૂરા રેડી તું 9:15 વાગ્યા છે અને અત્યારે અમે હું ટિકિટ બુકિંગ કાર્યાલય મંદિરમાં આવ્યા છે કયું મંદિર છે હવે જોવાનું છું ગુપ્ત ગોદાવરી હા જો આ બાજુ ગુપ્ત ગોદાવરી છે ખબર વિનાના પ્રસન્ન થયા હોય ગુપ્ત ગોદાવરી અમારો તો પાડો ફોટો હા એ ચાલુ જ છે બધું બા અમે કહીએ મમ્મી સોસાન મોકલી દે હા એ બધું આવી જાય વિડીયો સારું રાખો ચાલુ રાખો હાલો આવજો હા મને વિડીયો કરવાથી જ લાવ્યો ત્યારે
ફોટા પાડવા ચલો ગુપ્ત ગોદાવરી આવ્યા હા મૂકજો પાછા ગ્રુપમાં આપણે બતુભાઈ ગુપ્ત ગોદાવરી આવ્યા છીએ તો તમને કાંઈ ઇતિહાસ ખબર છે ગુપ્ત ગોદાવરી નહીં બા તમને કાંઈ ખબર છે આ શું થયું હતું આ શેનું મંદિર હું આને પણ મને બહુ નથી આવડતું. નહીં બા આનો ઇતિહાસ કાંઈ કોઈને ખબર હોય તો કયો નહીં ટિકિટ લેવાની હોય ને શેની ટિકિટ આ મંદિરમાં કંઈક ટિકિટ લેવાની હોય બહાર લખ્યું છે એટલે અમે લખ્યું છે અહીંથી ટિકિટ લઈ લો ગુપ્ત ગોદાવરી અચ્છા આ ગુપ્ત ગોદાવરી એમ ને હા મંદિરે શું છે અંદર ઉપર કઈ માહિતી નહીં નહીં આપકે પાસ માહિતી નહીં હે હાલો તો લઈ લઈએ બધા બધાની લઈ ગયો ને કરે પણ બધા આપી દઈએ હા મેં પૂરું સોલી બધું યાદ આવું એ પણ ચાહે તો મારી હાલો એ બધા હવે લઈ ગયો નક્કી કરીને ડબલ લઈ લેતા ઓહો ના રિક્ષા પ્રમાણે લઈ જાવ હા બધા હવે લઈ જાઓ અમારે તો રિક્ષા ક્યાં છે શું હું તો હારે હતો પણ એ બધા અમે અત્યારે ગુપ્ત ગોદાવરી ગુફાની અંદર છીએ જ્યાં આ ગુફાઓમાં મંદિર છે બધે અને અંદર એક ગુફા છે અમે પર્વતની અંદર ગુફાઓની અંદર છીએ અત્યારે આખું ગુપ્ત ગોદાવરી અહીંયા શ્રી ગંગા ગુપ્ત ગોદાવરી સીતાકુંડ ગંગા ગુપ્ત ગોદાવરી સીતાકુંડ છે જે તમે ભગત જળ આપી દો તો ત્યાં ઉભા રહ્યો તમે ઘડીક ઉભા રહ્યો પેર ધોના બનાય હા તો નો ધોય ને ઉપર ભટકાઈ જતા ને થોડાક નીચે નવીન હાલજો હાઈટ ઓછી હોય ને વાંધો નહીં આ એક ડુંગરાની અંદર ગુપ્ત ગંગા ગોદાવરી ઉદ્ગમ સ્થળ અને નીચે ધ્યાન રાખજો પાણી લપકતા નહીં અહીંયા શિવલિંગ છે ભગવાન ભોળાનાથ બિરાજમાન છે અને અહીંયા પણ ઉદ્ગમ સ્થાન યમુના કુંડ ધનુષ કુંડ છે ધનુષ કુંડ બહુ અંદર જતા નહીં હો જવું છે જે અંદર આ શિવાભાઈ છે જે શું કહેવાય કે
ગોદાવરીમાં સ્નાન મતલબ સ્નાન તો ન કહેવાય પણ પરિક્રમા કરાવે છે અને હાથ પકડીને તમે જુઓ આને કહેવાય સેવા ભાવ. અમારી યાત્રા આજે ચોથા દિવસના લગભગ 9:30 થી 10 વાગ્યા અને શિવાભાઈ અને એનું ગ્રુપ આવી રહ્યું છે. પાછળ બતુભાઈ છે જો. હા તો બધા અત્યારે ગુપ્ત ગોદાવરી દર્શન કરીને આવે છે ગુફામાંથી. તો આ મને બતુભાઈ હાલો આ પાછળ આ કાળી ટોપી જો ટોપી વોપી પહેરીને આમ તો બધા દર્શન કરી આવ્યા. ગુપ્ત ગોદાવરીના દર્શન કર્યા અને હવે આવે હાલો જય સ્વામિનારાયણ. આથી કેમ આવે કે આવા મસ્ત આવે કે તો આ બધા જો અમારી આજે જાત્રામાં છે. આ જાત્રાનો ચોથો દિવસ અને જેમ કે આ ગીતો જે ભણતા જાય એમ આનંદ આવતો રહે છે અને સારી સારી જગ્યાના દર્શન થતા રહે છે. આ જો પાણીનો પણ પાણીમાં હાલે અને આ ભાવિક ભક્તોનો તમે જો પાણીમાં પણ જોઈએ અને દર્શન કરી કરીને બહાર જઈએ છીએ. જો બધા હાલો ક્યાં છે તો આ એક આવી છે ને જાનકી માતા ચરણ છે હા મંદિર છે અને અહીંયા અમારા ભૂરો જો માછલીને ખવડાવે છે પૂન કમાય છે પૂન એટલે નથી કહેતા બચપનનું શિયાળાનું સાણું ને બચપનનું નાણું એમાં બચપનમાં જે પૂન કર્યા હોય ને એ કામ આવે એટલે પૂન કરે છે બચપનથી હજી એની ઉંમર છે નાની પણ અત્યારે પૂનનું કામ જોરદાર કરે છે. હા મછલી કો ખાના ખिला रहा है दाना डाल रहा है.
આ છે રામઘાટ અને અમે આવ્યા છીએ ત્યારે હોડકામાં બેસી અને બધા ભગવાનના જે બધા સ્થળ છે રામચંદ્ર ભગવાન ને ભરતજી અને કેવટ ને એ બધા સ્થળ અમને બતાવવાના છે જ્યાં કેવટ ચરણ ધોયા ભગવાનના. તો આ હોડકેમાં અત્યારે અમે બધા બેસી ગયા છીએ. આ બાજુ આ મધ્યપ્રદેશની બોર્ડર છે, નદીની ઓલી બાજુ ઉત્તર પ્રદેશ લાગે. આ બાજુ મધ્યપ્રદેશ અને નદીની સામે કાંઠે ઉત્તર પ્રદેશ, એટલે બે પ્રદેશની વચ્ચે આ એક નદી છે. પણ અત્યારે રામચંદ્ર ભગવાનના દર્શનનો લાભ લેવાના છે અને શિવાભાઈ પણ અત્યારે આનંદિત છે અને તમે જો અત્યારે એટલા ખુશખુશાલ છે કે આજ અત્યારે એ બોટમાં બેહવાના છે. અને હા હું આ બધા આવે હા આ બધા આવ્યા ને આવે આ બધા બેસી ગયા છે અને આ બા પણ જો આપણી હારે જ છે. બા બેવા બા પણ બે જો બેસી ગયા છે અને આ બધા બધી બોટ છે. હિલેગા ના શિવાભાઈ હિલેગા હો તો હિલેગા એ મને પકડજો પાછા. હાલો બે જાઉં એ તો હિલેગા. આ જો બધા જમવા બેઠા બેસી ગયા છે. અરે વાહ સરસ. ચાલો એકાદું કીર્તન ગાવા જો. હાલો રેકોર્ડિંગ ચાલુ છે બા. તારી ઓડીને હીરે રતને ચડાવી કરતી ટંકાવું ગુગર માળ રે ભાઈ રે માસીડા વીરા ઓડી રે કારવે કરતી ટંકાવું ગુગર માળ રે હા ભાઈ રે માસીડા વીરા ઓડીને કારવે તારી હોડીને તો મિત્રો અમે અત્યારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશની બોર્ડર હતી હોડકીમાં બેસી ગયા છે ને અમે ઉત્તર પ્રદેશની બોર્ડરમાં જવાનું છે. આ તમને ખબર આ મધ્યપ્રદેશ છે, ઓલું ઉત્તર પ્રદેશ છે, વચ્ચે નદી. એટલે તું આ સાલું હોય ને હું બુરા એવું કરે હાલ તું આવી જાય તારું છું મારા વિડીયો તો થઈ ગયો. આ ભૂરો છે ને ચાલુ શૂટિંગ હોય ને તોય ધક્કો મારી દે. આને કઈ ખબર નથી પડતી. જો આને હા ઘૂમ કે બેસી જવાનો. હાલ તું બીચમાં આવી જા પૂરા. જો આમાં સમતોલ રહેજો, તરતા કોઈ નથી આવડતું. હાલો હાલો ભગવાનનો એક નામ લ્યો એટલે પછી કઈ થાય નહીં. ये जो घाट है इस घाट को बोलते राम घाट। आज अगर राम भगवान 11.5 बरस स्नान किए थे इस घाट पे नहावा धोवा तभी से इस घाट का नाम पड़ गया राम घाट। यहाँ पे जाएगा तो त्रिनेत्र मंदिर का दर्शन आएगा। जो पहला मंदिर आएगा राम जी का परन कुटी, जहाँ पे राम भगवान 11.5 बरस पत्ते का कुटी बना के निवास किया, वो स्थान देखना है। दूसरा मंदिर आएगा बाबा तुलसीदास जी का। जो हनुमान जी ने तुलसीदास जी को काशी में वचन दिया कि बाबा आप चित्रकूट जाइए, प्रभु श्री राम का दर्शन चित्रकूट में प्राप्त होगा। तभी तुलसीदास जी आते और इस घाट पे बैठ करके चंदन घिसते घिसते राम के भक्ति में इतने मगन हो जाते कि उनको खबर नहीं पड़ती थी कब राम आए चंदन लगा के चले गए। तभी हनुमान जी ने पीपल के झाड़ पे बैठ करके पोपट का रूप लेके दोहा बोले कि चित्रकूट के घाट में भाई संतों के भीड़ तुलसीदास चंदन घिसे तिलक देते रखे। तभी तुलसीदास जी के नयन खुले, उनको प्रभु श्री राम के दर्शन प्राप्त हुए। जब उनको दर्शन प्राप्त हुए तभी तुलसीदास जी ने प्रभु श्री राम से क्या बोला कि जरा देर ठहरो राम, तमन्ना यही है अभी हमने जी भर के देखा नहीं है। तीसरा मंदिर आएगा आपका राम भरत भेंट। जब भरत भाई आते राम जी से मिलने के लिए तो बोले भैया आप अयोध्या आप चलो। तभी प्रभु श्री राम बोले कि नहीं, हमारे कुल में एक परंपरा है
कि रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए। जब तक मेरा 14 वर्ष का वनवास पूरा नहीं हो जाएगा तब तक मैं वापस नहीं जाऊंगा। तभी भरत भाई ने राम जी का चरण पादुका अपने सर पर रखकर अयोध्या वापस गया। ये 3 मंदिर घाट को बोलते राम घाट। हमें जब मंदिर जाएगा तो तुम्हें एक आवाज़ी बेस साइड से एक करके बाहर आएगा, कोई गड़बड़ नहीं करेगा, धब्बेबाजी नहीं करेगा। बरोबर? बोलिए सियापति रामचंद्र भगवान की जय। ભરતજી અને રામ ભગવાનનું જે મિલન થયું હતું પહેલી વાર જ્યારે ભરતજી રામને વનવાસથી પાછા લેવા આવ્યા ત્યારે એ મંદિર છે. ये भरत जी का राम जी ने भरत भाई को ऐसे चरण पादुका देकर यहाँ से अयोध्या वापस किया। इन्हीं के सहारे पूरे अयोध्या का राज चलाए। दर्शन करो, नीचे में बड़ी मूर्ति सफेद वाली भरत भाई ना, ऊपर में राम लक्ष्मण जानकी जी। दूसरे लाइन में राजा जनक सप्तोहन सुख कीर्ति सुनैना। तीसरे लाइन में तीनों महारानी कौशल्या कैकेयी सुमित्रा। ये भरत भाई ने चरण पादुका इन्हीं का आशीर्वाद लो। ऊपर में गौशाला चले, अंदर में साधु सेवा, कोई दोनों सेवा करता है 100 रुपया ना भेंट, कोई एक सेवा करता है, कोई 2 दिन का, कोई छुट्टी नहीं करता। पावनी का आशीर्वाद लेंगे, बन सके बड़ौदा ना बन सके आशीर्वाद लेंगे, जाएंगे बोलो भरत भाई की जय। आज जोड़ी से भी जोड़ी, अकेले से अकेले, जिनका भाव हो अपने माता पिता के नाम से, अपने बाल बच्चों के नाम कर सकते हो। मुख्य जगह है राम भरत, हर जगह राम लक्ष्मण जानकी का दर्शन मिले। यहाँ कल बहुत बड़ा भंडारा, बहुत बड़ा भव्य कार्यक्रम हुआ। इतनी बड़ी भेंट नहीं होती, 100 रुपया ना 50
पहनने के लिए कपड़े हुआ रहे इस घाट पे, तभी से इस घाट का नाम पड़ गया जानकी घाट। यहाँ का पहला मंदिर है बनवासी राम मंदिर और दूसरा 51 फीट का हनुमान, तीसरा राम बैठक। ये 3 मंदिर है घाट कुंवर से जाना है। સાંજના 7:32 થઈ ગયા છે અને આજ તારીખ છે 18/4/2024 સાંજનો સમય અને અમે ત્રિવેણી સંગમ અલ્હાબાદ એક ઘાટ ઉપર બેઠા છીએ અને અહીંયા નિત્ય નિયમ ચાલુ છે. બધા આનંદ કરે છે. પ્રયાગરાજ હોય નાવા ગયા છે હે? ત્રિવેણી સંગમ. હા, ત્રિવેણી સંગમ. તો શું કહી શકો, ક્યાં છો તમે? ત્રિવેણી સંગમ હા પ્રયાગરાજ. હા, પ્રયાગ હા અલ્હાબાદ. બધે નાયા ધોયા અલ્હાબાદ. હા હા. મજા કરી હો બધાય બહુ. મારે મોકલી દઈએ